દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। આગામી હોળી ધૂળેટીના તહેવાર અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ। આજે તારીખ 24/3/2024ના રોજ હોળી તથા તારીખ 25/3/2024ના રોજ ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। આ તહેવારો દરમિયાન જાહેર રસ્તાઓ પરથી પસાર થતા લોકોને અટકાવીને ઘેરૈયાઓ તેમની પાસેથી ગોઠ માંગે છે અને રસ્તા ઉપર ગોઠ માટે અડચણો ઊભી કરે છે તથા ગોઠ ન આપનાર ઉપર રંગ છાંટી રાહદારીઓને ત્રાસ આપી પરેશાન કરે છે, જેથી અકસ્માત તકરારો થવાની શક્યતાઓ હોય। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1) અન્વયે મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા જાહેર હિતમાં ફરમાવેલ છે કે સમગ્ર ભાવનગર જિલ્લામાં તારીખ 24/3/2024 તથા તારીખ 25/3/2024ના રોજ હોળી ધૂળેટી નિમિત્તે ઘરૈયાઓએ લોકો પાસેથી ગોઠ માંગવી નહીં તેમજ તેમને રંગ છાંટીને પરેશાન કરવા નહીં તથા ઈચ્છા વિરુદ્ધ રંગ છાંટવો નહીં। આ હુકમ જાહેરનામાનો ભંગ ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 મુજબ શિક્ષા થશે। જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીઓને અધિકાર રહેશે। સમ્રાટ સમાચાર, તળાજા।